નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એક અદ્ભુત ગ્રાસરૂટ્સ એટલે કે જમીની સ્તરની સાયબર સિક્યોરિટી પહેલ વિશે વાત કરવાના છીએ. જુઓ, આ કોઈ સામાન્ય શૈક્ષણિક પ્રોગ્રામ નથી, પણ સ્થાનિક સ્તરે ડિજિટલ સુરક્ષાની દિવાલ કેવી રીતે ઊભી કરી શકાય ને તેનો આ એક મસ્ટ ક્લાસ છે. આપણે આખી ચર્ચાને 6 મુખ્ય ભાગમાં વહેંચીશું. કવચ કેન્દ્ર, પહેલની શરૂઆત, તેમનો વ્યાપક સાયબર અભ્યાસક્રમ, નાણાકીય છેતરપિંડીનો સામનો, કાનૂની અધિકારો, મહિલાઓ માટે ખાસ ડિજિટલ સશક્તિકરણ અને છેલ્લે આ આખી ઝુંબેશનો વાસ્તવિક પ્રભાવ. તો ચાલો શરૂ કરીએ. ભાગ પહેલો, કવચ કેન્દ્ર પહેલ અને તેના મિશનની સ્થાપના. ચાલો સમજીએ કે આ અનોખા પ્રયાસની શરૂઆત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. હવે અહીં જે વસ્તુ ખરેખર ધ્યાન ખેંચે તેવી છે તે છે આ અસલી હાથેથી લખેલી લોગબુક્સ. ડૉક્ટર રાજેન્દ્રકુમાર એસ ચૌધરીએ આ કવચ કેન્દ્ર પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું અને આ દસ્તાવેજો તેની સાબિતી છે. સ્પષ્ટ દેખાય છે કે આ કોઈ હાઈફાઈ કોર્પોરેટ પ્રેઝન્ટેશન નથી, પણ સીધું જ જમીન સાથે જોડાયેલું અને મર્યાદિત સંસાધનો વચ્ચે થયેલું એકદમ નક્કર કામ છે. તો આખી મહેનત પાછળનો મુખ્ય હેતુ શું હતો? સંસ્થાની જ નોંધોમાંથી સીધું તારણ કાઢીએ તો આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમથી વિદ્યાર્થીઓને બચાવવા. આ માત્ર એક વિચાર નહોતો મિત્રો, પણ સમયની એક તાતી જરૂરિયાત હતી. આ એક જ વાક્ય પર આખા પ્રોગ્રામનો પાયો રચાયો છે. આગળ વધીએ. ભાગ બીજો, એક વ્યાપક સાયબર અભ્યાસક્રમ. અત્યાધુનિક ડિજિટલ જોખમો સામે સુરક્ષાનું માળખું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તે જોઈએ. આવા ખતરનાક ડિજિટલ જોખમો સામે લડવા માટે કોલેજે માત્ર 1-2 લેક્ચર આપીને સંતોષ ન માન્યો. તેમણે એક સુવ્યવસ્થિત ટાઈમલાઈન બનાવી. સપ્ટેમ્બર 2025થી લઈને માર્ચ 2026 સુધી સળંગ 16 અલગ-અલગ કાર્યક્રમો યોજાયા. કલ્પના કરો, ફ્રોડ સેમિનારથી લઈને કાયદાકીય સમજણ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ સુધી બધું જ આવરી લેવાયું. એક સામાન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા આટલો લાંબો અને સતત પ્રયાસ જ આ પ્રોગ્રામની સાચી તાકાત છે. હવે આવે છે ભાગ ત્રીજો, નાણાકીય છેતરપિંડીનો સામનો અને સંપત્તિનું રક્ષણ. આ અભ્યાસક્રમનો સૌથી મહત્વનો પાયો એ હતો કે વિદ્યાર્થીઓ રોજબરોજ જે આર્થિક જોખમોનો સામનો કરે છે તેને સીધા જ ટાર્ગેટ કરવા. જાન્યુઆરી 2026માં એક ખાસ સત્ર યોજાયું હતું, જેમાં પ્રોફેસર ધારા કેશવાલાએ 56 વિદ્યાર્થીનીઓ સામે આધુનિક ફ્રોડ કેવી રીતે થાય છે તેનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. અહીં તમે એ સત્રની ગંભીરતા અને નોંધો સ્પષ્ટપણે જોઈ શકો છો. તો પ્રશ્ન એ થાય કે આમાં શીખવાડવામાં શું આવ્યું? માહિતી એકદમ પ્રેક્ટિકલ હતી, માત્ર ચોપડિયું જ્ઞાન નહીં. સ્કેમર્સ ઓટીપીનો ગેરઉપયોગ કેવી રીતે કરે છે, નકલી લોટરીની લાલચ કે ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી કેવી રીતે થાય છે, અન્ય સૌથી અગત્યનું પોતાના ટ્રાન્ઝેક્શન અને બેંક ખાતાઓને આ બધાથી સુરક્ષિત કેવી રીતે રાખવા તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાગ ચોથો, કાનૂની ઉપાયો અને અધિકારો. કાનૂની સિસ્ટમને કેવી રીતે સમજવી તેની વિશે વાત કરીએ. હવે જુઓ, માત્ર કૌભાંડોને ઓળખી લેવા એ પૂરતું નથી, બરાબર ને? કાયદાકીય માર્ગદર્શન વિના કોઈ પણ સાયબર સુરક્ષા અધૂરી જ કહેવાય. આ જ બાબત સમજાવવા માટે ડિસેમ્બર 2025માં પ્રોફેસર ધર્મેશ મોરીએ ભારતમાં સાયબર ક્રાઇમના કાનૂની ઉપાયો પર એક અત્યંત મહત્વપૂર્ણ સેમિનાર લીધો. અહીં તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. આ સત્રનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ લાચાર ન બને. જો ક્યારે કોઈ નવી ડિજિટલ જાળમાં ફસાઈ પણ જાય તો તેમને ગભરાવાની કે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. પોલીસ કે સાયબર સેલનો સંપર્ક કેવી રીતે કરવો, ન્યાય કેવી રીતે માંગવો, તે બધું જ તેમને શીખવવામાં આવ્યું, જેથી તેઓ માત્ર એક પીડિત બનીને ન રહે, પણ એક જાગૃત અને સશક્ત નાગરિક બની શકે. ચાલો હવે જોઈએ ભાગ પાંચમો, મહિલાઓ માટે ખાસ ડિજિટલ સશક્તિકરણ અને લક્ષ્યાંકિત જોખમોને નાથવા. હવે આપણે એક અત્યંત સંવેદનશીલ અને એટલા જ જરૂરી મુદ્દા પર આવીએ. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ જે ખાસ પ્રકારના જોખમોનો સામનો કરે છે તેના પર આ પ્રોગ્રામે પૂરતું ધ્યાન આપ્યું છે. પ્રોફેસર અદિતિ દવેના સત્રની આ વિગતવાર નોંધો ખરેખર આંખ ઉઘાડનારી છે. આજના જમાનામાં ડિજિટલ સાધનોનો ઉપયોગ ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ હથિયાર તરીકે કેવી રીતે થાય છે તેની અહીં સચોટ વાત કરવામાં આવી છે. આ સત્રમાં કોઈ પણ પ્રકારનો ઢાંક પીછોડો નહોતો કરાયો.
એકદમ કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવ્યો. ઓનલાઈન નકલી સંબંધો અને ફેક આઈડી બનાવીને યુવતીઓને કેવી રીતે બ્લેકમેલ કરાય છે તેની સ્પષ્ટ ચર્ચા થઈ. આનો એક જ હેતુ હતો, કોઈ પણ વિદ્યાર્થીની ડિજિટલ પજવણીના ડરથી પોતાનું સન્માન કે ગરિમા ક્યારેય ન ગુમાવે. અને છેલ્લો ભાગ 6, ગ્રાસરૂટ્સ પ્રભાવ અને વ્યાપ એટલે કે સફળતાનો નકશો. કવચ કેન્દ્રની સાચી મહાનતા માત્ર તેના અભ્યાસક્રમમાં નથી, પણ સમુદાયની સતત ભાગીદારીમાં છે. આ દ્રશ્યો જ બધું જ કહી દે છે. દરેક વિદ્યાર્થિનીની સહી સાથેના આ લાંબા, હાથેથી લખેલા હાજરીપત્રકો કોઈ ઔપચારિકતા નથી. આ તો સ્થાનિક સ્તરે આ પ્રોગ્રામને કેવો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો તેને જીવંત સાક્ષી છે. 16 આ આંકડો ખરેખર બહુ મોટો અને મહત્વનો છે. આ કોઈ એક દિવસ પૂરતો સેમિનાર ન હતો કે જેમાં લોકો બેસીને બીજે દિવસે બધું ભૂલી જાય. પૂરા 6 મહિનાના સમયગાળામાં 16 અલગ-અલગ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા આ પ્રોગ્રામે પોતાની અસર અને ગતિ સતત જાળવી રાખી. સાચું અને કાયમી શિક્ષણ તો આ રીતે જ અપાય છે. જરા આ દ્રશ્ય જુઓ. ડૉક્ટર સુભાષ ઓડેદરાના સત્રનો આ ફોટો બતાવે છે કે યુવા મહિલાઓથી આખો હોલ કેવી રીતે ખીચોખીચ ભરેલો છે. આ દ્રશ્ય એ વાતની ખાતરી આપે છે કે આજના યુવા વર્ગમાં ડિજિટલ દુનિયામાં પોતાની જાતને સુરક્ષિત રાખવાનું શીખવા માટે કેટલી તીવ્ર ઉત્સુકતા અને ભૂખ છે. અને આ ઉત્સાહ ખાલી ફોટાઓમાં જ નહીં, આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાય છે. આ બાર ચાર્ટ પર નજર કરો. સામાન્ય જાગૃતિ સત્રોમાં તો ક્યારેક 116 અને અમુક સત્રોમાં તો 216 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કોલેજ કક્ષાના કોઈ કાર્યક્રમ માટે આટલી મોટી સંખ્યા ખરેખર પ્રભાવશાળી કહેવાય. તો અંતે આ બધું જોયા પછી એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. આટલી અદ્ભુત અને સુવ્યવસ્થિત બ્લુપ્રિન્ટને જોયા પછી શું અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાયો પોતાના લોકોને સશક્ત બનાવવા માટે આ જ પ્રકારના સતત ચાલતા ગ્રાસરૂટ્સ સાયબર ડિફેન્સ મોડેલને અપનાવી શકે ખરી? જો ગુરુકુળ મહિલા કોલેજ આટલું સરસ કામ કરી શકે છે, તો ચોક્કસપણે અન્ય સંસ્થાઓ પણ આમાંથી પ્રેરણા લઈ જ શકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.